નમસ્કાર મિત્રો, પ્રેરણાત્મક વાર્તાઓ જીવનને નવી દિશા આપતી હોય છે, જીવન જીવવાનો ઉત્સાહ અને ઉમંગ જગાડતી હોય છે. આવી જ એક સુંદર મજાની પ્રેરણાત્મક વાર્તા લઈને હું તમારી સમક્ષ આવ્યો છું, જે વાર્તાનું નામ છે આંધળું અનુકરણ. કોઈ એક જંગલ વિસ્તારમાં એક કાગડો રહેતો હતો. તે એક વખત જંગલમાં આવેલી એક ટેકરી ઉપર બેઠો હતો. ત્યારે તેણે જોયું કે એક ગરુડ ચીલ ઝડપ મારીને ઘેટાના ટોળામાંથી એક ઘેટાને પોતાના પંજામાં ભરાવીને આકાશમાં દૂર ઉડી ગયો. આ જોઈને કાગડાને પણ સુરાતન ચડ્યું. કાગડો પણ ગરુડની માફક ટેકરીઓની ટોચ ઉપર ચડી ગયો અને ઘેટાના ટોળામાંથી ગરુડની અદાથી જ પોતાના પંજામાં એક ઘેટાને ઉપાડી જવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ જેવો તેણે ઘેટાની ઊનમાં પગનો નોર ભરાવ્યો કે તેના પગના પંજા ઘેટાની ઊનમાં ફસાઈ ગયા. કાગડો ઘેટાને ઉપાડી ન શક્યો. ઘેટાનું વજન કાગડાની તાકાત કરતાં અનેક ગણું વધારે હતું. ઘેટાની ઊનમાં ફસાયેલા પગના પંજા કાઢવા કાગડાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં સફળતા ન મળી. તેની પાંખોનો ફડફડાટ સાંભળીને ઘેટાનો ગોવાળ તુરંત દોડી આવ્યો અને કાગડાને પકડીને તેની પાંખો બાંધીને કાગડાને ઘરે લઈ ગયો. ઘરે ગયો ત્યારે તેની સાથે લાવેલા પાંખો બાંધેલા કાગડાને જોઈને એ ગોવાળના છોકરાએ પૂછ્યું કે પિતાજી, આ કયું પક્ષી છે? ત્યારે ગોવાળે તેના દીકરાને કહ્યું કે તું એને પૂછીશ તો એ કહેશે કે હું ગરુડ છું, પણ હું કહું છું કે એ બિચારો એક કાગડો છે. મિત્રો, કંઈ પણ મેળવવાની મહત્વાકાંક્ષા હોવી એ સારી વાત છે, પરંતુ દરેક વ્યક્તિએ પોતાના જ્ઞાન, આવડત અને પોતાની શક્તિ સામર્થ્ય પ્રમાણે સાહસ કરવું જોઈએ. દરેક વ્યક્તિઓ માટે સંજોગો અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિની સફળતા જોઈને તેનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. દરેક વ્યક્તિને અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની આવડત પ્રમાણે સફળતા મળતી હોય છે. પોતાની શક્તિ બહારનું અતિ સાહસ કરવાની સ્થિતિ આ કાગડા જેવી થાય છે અને એવા ફસાઈ જઈએ કે તેમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય. તેથી જ્ઞાન મેળવીએ, પોતાની આવડતનો વિકાસ કરીને અને પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધીએ તો સફળતા જરૂર મળશે. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વાર્તાને શેર કરો અને અમૃતવાણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાર્તા સાંભળવા બદલ આભાર.